તો અરવલ્લી હિલ તરીકે જાહેર થયેલા ચુકાદાનો વિરોધ કરાયો। સાબરકાંઠાના વિજયનગરમાં લોકોએ વિરોધ કર્યો। ફેરવિચારણા કરવામાં આવે તેવી સ્થાનિકો દ્વારા રજૂઆત કરવામાં આવી છે। ગિરિમાળાઓ કપાશે તો રણ પ્રદેશ જેવો માહોલ સર્જાશે। નિર્ણય પરત નહીં લેવાય તો આગામી દિવસમાં લોકો રસ્તા ઉપર ઉતરશે તેવી ચીમકી ઉચ્ચારી। આધ્યાત્મિક અને સામાજિક રીતે પહાડો ધરોહર છે। પહાડો દૂર થશે તો અમારું અસ્તિત્વ પણ જોખમાઈ જશે। જળ, જમીન અને જંગલનું અસ્તિત્વ જોખમાશે। આવનારી પેઢી કુદરતી સૌંદર્ય માત્ર પોસ્ટરમાં જોઈ શકશે। રેતીલા પ્રદેશની અંદર જ્યારે પાણીના ભૂગર્ભ જળ 1200 ફૂટે છે તો અમારા વિસ્તારની અંદર 150 ફૂટે પાણી આવી જાય છે। એનો મતલબ એમ છે કે આ ગિરિમાળાઓ જે છે એ અમારા વિસ્તારની અંદર પાણીનો ભૂગર્ભ જળ છે એને સંરક્ષિત કરવા માટે અને એને સાચવી રાખવા માટે કેપેબલ છે। એટલે આટલી બધી વિશેષતાઓ અમારા વિસ્તારની અંદર આ ગિરિમાળાઓની અંદર છે। ત્યારે જો નિર્ણય ન લેવામાં આવે તો 18 વર્ણના લોકો રોડ રસ્તા ઉપર ઉતરશે। 15 દિવસ પહેલાં જે માન્ય સુપ્રીમ કોર્ટ દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે એ નિર્ણય અરવલ્લીની જે ગિરિમાળાઓ છે એ ગિરિમાળાઓ 100 મીટરથી ઊંચી પર્વત શૃંખલાને પર્વતમાં સ્નાન આપવું, એનાથી નીચેના ભાગોને ખનન કરી શકાય એવો જે આદેશ આપ્યો છે એને આજે અમે પોતે આપણી ચેનલના માધ્યમથી સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ। અને અમારી રહેવાની પણ જગ્યા ન રહે અને એમાં અમે સમગ્ર સમાજના એક થઈને અમે ખૂબ મોટું આંદોલન કરીશું અને સરકાર તક અમે મરવા માટે પણ તૈયાર થઈ જશું અને આખરી દમ તક અમે આ લડાઈ લડીશું અને અમારી પહાડીઓને ખોદવા નહીં દેશું। તો અરવલ્લી બચાવો અભિયાનની જિલ્લામાં શરૂઆત થઈ છે। અરવલ્લીની ગિરિમાળા બચાવવા માટે ગામ સંપર્ક કરાશે। કોંગ્રેસ કાર્યકર્તાઓએ રેલી કાઢી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું। કલેક્ટરને આવેદનપત્ર આપી નિર્ણય બદલવા માંગ કરી। ખેડૂતો, પ્રકૃતિ પ્રેમીઓ અને સંતોને સાથે રાખી આંદોલન કરવામાં આવશે। આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને એમાં અમે સ્પષ્ટ જણાવ્યું છે કે જે સુપ્રીમ કોર્ટની જે કેન્દ્ર સરકારની ગાઈડલાઈન દ્વારા જે નિર્ણય કરવામાં આવ્યો કે 100 મીટરથી ઓછી હોય તેવી અરવલ્લીની ગિરિમાળાઓ એ અરવલ્લી ગણાય નહીં, એની સામે અમારો સખ્ત વિરોધ છે। આ અરવલ્લી બચાવો અભિયાનની શરૂઆત અમે કરી ચૂક્યા છીએ। ગામે ગામ જઈ લોકોમાં પણ જાગૃતિ લાવીશું, કારણ કે અરવલ્લીની હારમાળા જો ખતમ થશે તો રણ પ્રદેશ પણ વધશે। અરવલ્લી જિલ્લાની અંદર જે શામળાજી છે એ શામળાજીનું